અને આ દુનિયા છે મેરે ભાઈ બહેન, તમે ગમે એમ જીવન જીવશો ના, આ દુનિયા તમને ઉપરથી હેઠા નાખવાના પ્રયાસો કરશે. પતંગ વેપારીની દુકાનમાં પડ્યા હોય ત્યાં સુધી 5 પતંગનો પંજો આમ સંપીને પડ્યા હોય, એકબીજાના આમ અડીને પડ્યા હોય, પણ એ પતંગને દોર મળે અને આકાશમાં ઉડાન થાય એટલે એક છોકરો બીજા છોકરાની પતંગ કાપી નાખે. કાપવાનું ક્યારે શરૂ થયું પોપટભાઈ? ઉડાન મળ્યું, એને પ્રગતિ મળી, એને ઊંચાઈ મળી એટલે કાપવાનું શરૂ થયું. નીચે હતા ત્યારે બધા સંપીને હતા, પણ એને દોર મળ્યો, એને કાનેતર મળ્યા, એને આકાશમાં ઉડવાનું મળ્યું એટલે બધા મળ્યા કાપવા. આનો અર્થ એવો થાય છે, વ્યાસપીઠને આ દ્રશ્ય બહુ ગમ્યું. વ્યાસપીઠ કહે છે કે પતંગ જેવું આપણું જ છે, મારું અને તમારું જીવન એક પતંગ જેવું છે. હું અને તમે થોડાક આગળ વધીએ, થોડુંક ઉડાન મળે, થોડીક પ્રગતિ મળે, થોડુંક સમાજમાં નામ થાય એટલે આપણા પતંગને લોકો કાપવા માટેના પ્રયાસો કરશે. તમને પ્રગતિ મળે એટલે લોકો રાહ જોઈને બેઠા, આ કેમ આગળ નીકળી ગયો, અમે કેમ વાહે રહી ગયા. ઘણા નહીં કહેતા અહીં અમે બે હારે ભણતા, ચડ્ડી પહેરવાનો વેત નહોતો, અત્યારે લે આમ જોવો લે તે હવે કાયમ એને ચડ્ડી જ પહેરવી. એ આપણને ઉન્નતિ મળે, પ્રગતિ મળે એટલે લોકો આપણા પતંગને કાપે. પણ મારે તમારે વિચારવું રહ્યું કે આપણા પતંગને કાપે છે કોણ? પીપરલાનો પતંગ ઉડતો હોય તો પીપરલા વાળા જ કાપે, એને હોનગઢ વાળા કાપવા ન આવે. ખાખરિયાનો પતંગ ઉડતો હોય તો ખાખરિયા વાળા જ કાપે, નેહડાથી કોઈ ધક્કો ન ખાય. એમાં આપણને કોણ કાપે? આપણી બાજુમાં બેઠા બેઠા આપણા વખાણ કરતા હોય એ જ આપણને કાપે. બોલો રાધે રાધે. આ દુનિયા છે સાહેબ. તમે એને ગમે એવું જીવન જીવશો તો તમારી વાહ વાહ, થોડુંક તમે એનાથી વિપરીત જીવન જીવશો એટલે કે ઘડીકમાં સમાજ ઉપર મહાપુરુષો ક્યારે નિર્ભર ન રહેવું. આ દુનિયા છે, દુનિયા બોલે અને બોલવા દઈએ. જેને પ્રગતિ કરવી છે, જેને ઉન્નતિ કરવી છે, જેને સમાજમાં આગળ વધવું છે, એને એક કાનથી સાંભળીને બીજા કાને કાઢી નાખો. સમાજ છે, તમે આગળ વધશો એટલે લોકો કાપા કાપી જ કરશે. મેરે ભાઈ બહેન, એક નાની એવી ચિઠ્ઠી બની જાઓ. કોઈ પતિ પત્ની બોલતા ન હોય, કોઈ ભાઈઓ બોલતા ન હોય, કોઈ બાપ દીકરો બોલતા ન હોય, કોઈ સાસુ અને વહુ ન બોલતા હોય, એવા ટાણે તમે એક સમાધાનની નાની એવી ચિઠ્ઠી બની જાઓ. કોર્ટના કાગળ કોઈ થાશો નહીં. અરે કોઈ થાક્યો પાક્યો માણસ હોય તો તમે એના માટે નાનો એવો લીમડો કે લીમડી બની જાઓ કે થાક્યો પાક્યો માણસ એ છાયામાં થોડોક વિશ્રામ કરી શકે. તાળનું ઝાડ ઊંચું બહુ, લાંબુ બહુ, પણ એનો છાંયોય નહીં, એના ફળે ન આવે, એને ફૂલે ન આવે. એમ જીવનમાં ક્યારેક ક્યારેક નાનો એવો લીમડો થઈ જજો, ઊંચા તાળિયા જેવા ન થતા કે તમારો છાંયો લોકોને ન મળે. અરે કોઈ પ્યાસો માણસ પ્યાસની ખોજમાં હોય અને તમે એની પ્યાસ બુજાવવા માટે નાનો એવો વીરડો થઈ જજો. દરિયો મોટો બહુ, પણ એનું પાણી કોઈ દિવસ આપણી તરસ ન બુજાવે, તરસ ન છીપાવે. કવિએ લખ્યું છે કે તમે નાની એવી ચિઠ્ઠી થાજો રે, કોર્ટના કાગળ કોઈ થાશો નહીં. તમે નાની એવી ચિઠ્ઠી થાજો રે, કોર્ટના કાગળ થાશો. એ તમે નાનો એવો લીમડો થાજો રે, તાળિયા ઊંચા કોઈ થાશો નહીં. તમે નાનો એવો લીમડો થાજો રે, તાળિયા ઊંચા કોઈ થાશો. એ જીરે તમે નાનો એવો વીરડો થાજો રે, દરિયા ખારા કોઈ થાશો નહીં. એ તમે નાનો એવો વીરડો થાજો રે, દરિયો ખારો કોઈ થાશો. એ તમે નાનો એવો વીરડો થાજો
અને એના મનનું થાય મિલન. તમે નાની એવી ચિઠ્ઠી થાજો, પણ કોર્ટના કાગળ કોઈ થાશો. બે જણાના દિલ મળી જાય, ભાઈ ભાઈઓના દિલ મળે, પતિ પત્નીના દિલ મળે, બાપ દીકરાના દિલ મળે, એવી નાની એવી એક સમાધાનની ચિઠ્ઠી થજો. કોઈના જીવનને તમે સુખી ન કરી શકો તો વાંધો નહીં, પણ બાપ આજે છેલ્લા દિવસે એક સાધુ તરીકે બે હાથ જોડી અને તમને વિનવું કે કોઈના જીવનમાં દિવાસળી ન બનતા. ભલે એને રાજી ન કરી શકો, ભલે એને ખુશ ન કરી શકો, કઈ વાંધો નહીં, પણ દિવાસળી ન બનીએ. અમારો નાઝીર 3 થી લખે છે.